सायर कहे सुनी वाहन तूरे न कहे मुझ गुण सार काढ़े पूरा दूध मारे कहे तो दोष विचार सबल ए मन मान्या नी बात तू न करे मुझ गुण ख्यात मुझ मोटा छे अवरा। समुद्र અને વહાણ વચ્ચે એક વાદ ચાલ્યો. સમુદ્ર પોતાની વાતને સાચી ઠેરવવા માટેની મહેનત કરે છે અને વહાણ એને સાચું સમજાવવાની મહેનત કરે છે. વહાણનો આશય કે વહાણનું વલણ એ નથી કે હું સાચો છું. સમુદ્રનું વલણ એ છે કે હું સાચો છું. જ્ઞાની ને અજ્ઞાનીમાં આટલો ફરક છે. જ્ઞાની જે સત્ય હોય એનું પ્રતિપાદન કરે, અજ્ઞાની પોતે જે બોલે સત્ય છે એમ માનીને ચાલે. એને જ સાચું સાબિત કરવાની મહેનત કરે કે મેં કહ્યું એ સાચું, હું કહું છું એ બરાબર છે, સાચું એ મારું, મારું એ સાચું. આ બે વલણ છે. એક જ્ઞાનીનું વલણ છે, જે સાચું છે તે મારું છે, અને અજ્ઞાનીનું વલણ છે જે મારું છે તે સાચું છે. વિખવાદ, વિવાદ, ક્લેશ, વૈમનસ્ય, દુર્ભાવ, અભાવ કે મારું તારું, આ વલણ આ જ્યાં પેદા થાય ને એ અજ્ઞાનીને ત્યાં પેદા થાય. જ્યાં નિકટતા વધે, જ્યાં પ્રેમ વધે, જ્યાં મૈત્રી વધે, જ્યાં આ બધા રાગ દ્વેષ અને મારું તારું ભૂંસાય અને સત્યનો આદર કરતા શીખવાડાય, આ જ્ઞાનીનો માર્ગ છે. જ્ઞાની કોઈને પોતાની વાત ન પકડાવે, સત્ય હોય એ જ સમજાવે. સત્યની રજૂઆત એ જ્ઞાનીનો સ્વભાવ છે, અને મારી રજૂઆત એ સત્ય છે. એ અજ્ઞાનીનો માર્ગ છે. અહીંયા વહાણ એ મહેનતમાં છે કે આને સાચું સમજાય, પણ જ્યાં સુધી મને એમ લાગે કે હું કહું છું ને હું માનું છું કે હું વિચારું છું એ સાચું છે, ત્યાં સુધી જ્ઞાનીના વચનો મારા હૈયે વસતા નથી. મને એના પ્રભાવનો અનુભવ થતો નથી, થવાનો પણ નથી. જ્ઞાનીઓના વચનનો પ્રભાવ જીવનમાં અનુભવવો હોય તો એની પહેલી શરત છે આપણી સઘળીએ માન્યતાઓને વિસરી જવી, ભૂંસી નાખવી, ભૂલાઈ દેવી. સાચી ખોટી કોઈ વિશ્લેષણમાં પડવાનું નહીં. જ્ઞાનીએ કીધું એ પ્રમાણે ચાલવાની તૈયારી હોય એનું નામ જ આરાધક છે. પોતાનું છોડી શકે અને જ્ઞાનીનું સ્વીકારી શકે એનું નામ આરાધક છે. એનું નામ પુરુષાર્થી છે. મને બધી ખબર પડે છે, બ્રહ્માપી તમ નરમ નરંજયત, આવી માન્યતા જેની હોય, આવો અહંકાર જેની અંદર હોય એને બ્રહ્મા બી પ્રતિબોધ ન કરી શકે. એ જ્ઞાનીઓના બસનો નથી. પછી રાહ જુએ, જ્ઞાનીઓ ધીરજ રાખે કે જ્યાં સુધી આ સમજણ. જૈન સાધુઓ, જૈન માર્ગમાં એવું છે, તમે જાઓ કે મારે શીખવું છે, સમજવું છે, મને શીખવાડો, સીધું ન શીખવાડે. તમે આવ્યા એટલે હાલો આવી જાઓ, અમારી જેમ નહીં. ખપી હોય ને એની પરીક્ષા. મેં સવારે કહ્યું હતું જિજ્ઞાસા અને કુતૂહલ.
કુતૂહલને ત્યાં અવકાશ નથી. જિજ્ઞાસા છે તો સમાધાન છે. કુતૂહલને સંતોષ આપવાની ચેષ્ટા એ લોકો કરતા નથી. એક સંત પાસે આવ્યો પેલો, મારે સમજવું છે જૈન માર્ગ શું છે. ઝેન 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 ZEN જૈન માર્ગ એક આખો અદ્ભુત માર્ગ છે. અદ્ભુત માર્ગ છે. એ આત્માનો જ માર્ગ છે. મારે સમજવું છે એમ પૂછ્યું ને તમે શું શું, હું આ જાણું છું, આ જાણું છું, આ જાણું છું, બધું જ. તો હવે તમારે આ જાણવું છે. સારું, એક કામ કરો, પેલા ચા પી લો, શાંતિથી બેસો, ચા પી લો. ચા મંગાવી કેટલીમાં અને કપ ને રકાબી મૂક્યા અને પછી ચા રેડી. એ ગુરુએ રેડતા ગયા, કપ ભરાઈ ગયો તોય રેડતા રહ્યા. ચા નીચે જાય છે, નીચે જાય છે. એટલે પેલો અકળાયો, ભાઈ હવે ભરાયેલો કપ છે એમાં ચા ન આવે. બસ આટલું જ કહેવું છે. તારું મગજ ભરાયેલું છે, એમાં કશું સમજાશે નહીં. ખાલી થઈને આવો, તારી બધી જ સમજણને બહાર મૂકીને આવો, તારી બધી જ સમજણ ખાલી કરીને આવો. નહીતર તું સમજવાને બદલે દલીલો કરીશ, સ્વીકાર કરવાને બદલે બહેસ કરીશ, અને તું જે સમજ્યો છે ને એ જ બરાબર છે એ સ્થાપિત કરવા અને સાબિત કરવા માટેની મહેનત કરીશ. એટલે જો તારે ખરેખર આ માર્ગ સમજવો હોય તો તું જેટલું મેળવીને આવ્યો છે ને બધું ખાલી થઈને આવે. જ્ઞાનીની પાસે બેસવા માટે ખાલી થવું અનિવાર્ય છે. મારું પોતીકું કશું જ ન બચે ત્યારે હું જ્ઞાની માટે સ્વીકાર્ય બનું. ત્યાં સુધી ભર્યામાં ભરવાનું કામ એ ઢોળાઈ જ જાય. એ ડાપણ ઢોળાય, આપણે કહીએ છીએ ડાપણ ઢોળે છે, એ આનું ભર્યામાં આવ્યું હોય એટલે સંગ્રહ થયો હોય ને. પરિણમવું અને સંગ્રહ બેમાં બહુ ફરક છે. ઘઉંની ગુણ લઈને ફરવું અને રોટલી બનાવીને ખાવી એ બેમાં બહુ મોટું અંતર છે. ગુણ લઈને ફરી શકાય, એનું અભિમાન કરી શકાય, મારી પાસે કેટલું અનાજ. પણ ફાયદો શેનાથી રહે? રોટલી બનાવીને ખાવાથી કે ઘઉંની ગુણ લઈને ફરવા? શક્તિ શેનાથી આવે? બળ શેનાથી આવે? જ્ઞાનનું પણ આ છે, તમે ગુણ લઈને ફરી શકો. મારી પાસે આટલું છે, હું આટલું ભણ્યો છું, હું આટલું જાણું છું, આટલું સમજું છું, આટલા વિષયો બધી જ ખબર હોય, પણ ખુદને ખુદની ખબર ન હોય ને એને અજ્ઞાન કહ્યું છે. જ્ઞાનીઓએ એમ કહ્યું છે, આત્મા જ્ઞાન ભવમ દુઃખમ આત્મજ્ઞાનેન હન્યતે. પોતાની જાતને જાણી નથી એટલે જીવ સંસારમાં દુઃખી છે, અને એ દુઃખમાંથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય છે પોતાની જાતને જાણી લેવી. તે સ્વને જાણ્યા વગર દુઃખ મુક્તિ છે જ નહીં, શક્ય જ નથી. કારણ કે ફાંફા મારીએ, અહીં મળશે, ત્યાં મળશે, અહીંયા આમાં મળશે, તેમાં મળશે, આનાથી મળશે, તેનાથી મળશે. આ ફાંફા છે, જાવા છે, હવાતિયા મારીએ છીએ સુખ માટેના. જે તમારી પાસે છે એને જ્યારે તમે બહાર શોધો ત્યારે એ દુઃખનો જ કારણ બને, સુખનું કારણ ક્યારેય ન. જે વસ્તુ જ્યાં હોય ત્યાં શોધીએ તો જડે. બહાર શું જડે? બહાર પદાર્થો છે, બહાર પરિસ્થિતિઓ છે, સુખ નથી. બહારનું બધું જ ભેગું કર્યા પછી પણ સમજણ પેદા ન થઈ હોય તો માણસ સુખી નથી થતો, અને બહારનું કશું જ ન હોય તો પણ સમજણ પેદા થઈ હોય તો એ સુખી છે. બધું જ હોવા છતાં દુઃખી હોય, કશું જ ન હોવા છતાં સુખી હોય. એટલે તમારે ખાલી થવું પડે. હું બોલું છું, હું માનું છું, હું વિચારું છું, છોડી દો.
લંગર છૂટે ને ત્યારે નાવ આગળ વધે, બાકી હલેસા માર્યા જ કરો તમે આખી જિંદગી મારો, શું ફેર પડે? મેં એકવાર દાખલો આપ્યો હતો, સાયકલ ઉપર તમે બેસો, હવે સ્ટેન્ડ ઉપરથી ઉતારો નહીં ને તો ગમે તેટલા પેડલ મારો, ક્યાં રહેશો? હા, કસરત થઈ જશે, ગતિ નહીં થાય, પ્રગતિ નહીં થાય. જીમ માટે સારું છે, કસરત કરવી હોય, શરીરના સ્વાસ્થ્ય માટે સારું છે, પણ વિકાસ કરવો હોય તો એના માટે સ્ટેન્ડ ઉપરથી ગાડી ઉતરવી જોઈએ. તમે સ્વયં ખાલી થઈ જાઓ અને પછી સાંભળો, પછી વિચારો. તમારું સમાપ્ત નહીં થાય ત્યાં સુધી જે આમાં એવું છે ને, ટોપલામાં એક બગડેલી કેરી પડી છે ને, તમે એમાં 10 નાખશો તો 10 બગડી જશે. 10 ભેગી થઈને ખરાબને સુધારી શકતી નથી, પણ એક ખરાબ 10ને બગાડી શકે છે. મારી માન્યતા, મારા વિચારો, મારા આગ્રહો, મારા કદાગ્રહો મારા અંદર પડ્યા હોય ને તો ગમે તેવું શ્રુત જ્ઞાન મેળવું એ એને પણ બગાડી નાખે. અહીંયા આ છે વાહણ, એને સાચું શું છે એ સમજાવવા મથે છે. સમુદ્ર હું શું કહું છું એ જ સાચું છે એ સમજાવવા મથે છે. ઘર્ષણ અહીંયા છે, બાકી તો ક્યારનું સમાપ્ત થઈ ગયું હોય. સાચું સમજવાની જિજ્ઞાસા હોય તો ક્ષણમાં સમાધાન થાય. સાચું ઠરવાની નિવૃત્તિ હોય તો એનું સમાધાન ક્યારેય થતું જ નથી. એટલે સાગર એની સામે કહે છે, એને પેલા દીકરાનો દાખલો આપ્યો. ત્યાં વહાણે કહી દીધું કે ભાઈ, નિર્ગુણ હોય તો ગાજીએ, પરગુણ સવી અકયત. પોતાની પાસે ગુણ હોય, પોતે ગુણવાન હોય ને તો બોલે તો શોભે. કોકના ગુણ હોય ને એનો જસ તમે લેવા જાઓ તો એમાં તમે જૂતા જ ખાઓ, બીજું કાંઈ નહીં. એવું સાંભળીને સાગરને વળી ચાનક ચડી. સુણી વાહણ તુરે ન કરે મુજ ગુણ સાર. તને મારું કંઈ સારું દેખાતું જ નથી, પછી ભૂલ જ દેખાયા કરે છે. માણસ જ્યારે પોતાની જાતને સાચી ઠેરવવા મથે ને ત્યારે સામાની સાચી વાત પણ એ જાણે મારી ભૂલ કાઢતો હોય એવું લાગે. મારી ભૂલ કાઢે છે, સુધારે છે. જો ભૂલ સુધારે છે એ દ્રષ્ટિ છે, ભૂલ કાઢે છે આ પણ એક દ્રષ્ટિ છે. એક દ્રષ્ટિ કશાય તરફ લઈ જાય, એક દ્રષ્ટિ સમજણ તરફ લઈ જાય. વ્યક્તિએ મને કહ્યું, હવે એને મારી ભૂલ કાઢી કે મારી ભૂલ સુધારી, હું કઈ દ્રષ્ટિએ જોઉં? આપણને એમ જ લાગે આ મારી ભૂલ કાઢ્યા કરે. તમે ખાલી આટલું જ બદલો, આ મારી ભૂલ સુધારવા માંગે છે તો શું થાય? આખો અભિગમ બદલાઈ જાય, આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય, વિચારવાની આખી પદ્ધતિ બદલાઈ જાય. અને તમે એને એક્સેપ્ટ કરો ને, યાર તેને સારું કર્યું હો. પાછું જેને આપણે આપણો માનતા હોઈએ ને એ ગમે તેવું કહી જાય તો પાછું સ્વીકારીએ છીએ. કોઈ પણ કહી જાય તો આપણે નથી સ્વીકારતા, આપણો છે એમ માનીએ માટે એની વાત ગમે તેવી હોય તો સ્વીકારી લઈએ. ભગવાન એટલે જ કહે છે સૌને આપણા માનો, એટલે કોઈની પણ વાત સ્વીકારી શકાય. ભૂલ કાઢે છે એ દ્રષ્ટિકોણ કરશો તો એના પ્રત્યે અભાવ જાગશે, દુર્ભાવ જાગશે. અને ભૂલ સુધારે છે એ દ્રષ્ટિકોણ હશે ને તો એના પ્રત્યે સદભાવ જાગશે. ચાલો મારી ભૂલ સુધારી, ઉપકારી છે, ઉપકારી લાગશે. અહીંયા વાહનને ઉપકારી, આ તો ભૂલ કાઢ્યા કરે છે, આને તો કંઈ સારું દેખાતું જ નથી. તને કાંઈ મારું સારું દેખાતું જ નથી. કાઢે પૂરા દૂધમાં, દૂધમાંથી પોરા કાઢ્યા કરે. જ્યારે જુઓ ત્યારે હું કંઈ પણ કહું એટલે એની સામે દલીલો કરીને મને ચાટ પાડવાની મહેનત કરે. જાણે અમે કાંઈ સારું હોય જ નહીં મારામાં, કશું જાણે અમે તો સાવ નકામા જ હોઈએ એવી વાતો કરે તું. કહેતો દોષ વિચાર, મારા ગુણ છે એની તો એકે વાત તું કરતો નથી. મુજ મોટા છે ઉદાત, મારા ગુણો બહુ મોટા છે ભાઈ, તને હજી ખ્યાલ નથી આવતો. તારી કેપેસિટી નથી મને સમજવાની, તારી ક્ષમતા નથી કે તું મને સમજી શકે, મારા ગુણને સમજી શકે. જે દિન કૂપ સરોવરુ રે સૂકે નદીએ નિવાણ, ભર ઉનાળે તે દિને રે વાદે મુજ ઉધાણ. પ્રબલ પ્રતાપે રવિ તણે રે નવી સૂકે મુજ નીર, મેરુ અગ્નિથી નવી ગળે રે જો પીણ હેમ શરીર.
ઉનાળો ધૂમ ધકતો હોય, આગ વરસતી હોય, અને એવા વખતે કૂવા, સરોવર, નદીઓ, વાવો, કુંડો બધા જ સુકાઈ ગયા ને તે દિવસે પણ હું સુકાતો નથી. ગમે તેવો સૂરજ તપે ને મને સૂકવી શકે એવું, જેમ કે મેરુ પર્વત છે, આમ સોનું આગ પાસે જાય ને તો ઓગળી જાય, પણ ગમે તેવો સૂરજ તપે તોય મેરુ પર્વત ઓગળતો નથી. એમ ગમે તેવી ગરમી થાય ને તો હું એક છું જેને સૂરજ શોષવી શકતો નથી, સૂકવી શકતો નથી. મારા પાણી એવા ને એવા ભરેલા રહે છે. હું સંતોષ કરી રહું રે અવિચલ ને થિરથોપ, ઠામ રહિત ભમતા રહો રે વાહણ તુમે અતિલો. તું જ વિચાર, હું કેટલો સંતોષી જીવ છું. હું ક્યાંય મારી જગ્યાએથી ખસીને જતો નથી. અને તારી દશા જો, સવાર સાંજ દોડ્યા જ કરે છે. એક જગ્યાએ ઠરીને ઠામ થઈને કોઈ દિવસ બેસતો નથી. બેઠેલો છે એના બે અર્થ થાય, કાં નકામો છે ને કાં સંતોષી છે. એ નક્કી કરવું પડે, નકામો છે કે સંતોષી. અહીંયા એ કહે છે કે હું બહુ સંતોષમાં જીવું છું, હું એક જ જગ્યાએ, હું ક્યાંય જતો નથી, કોઈ દોડાદોડ નથી. અને લોભનો માર્યો તું અહીંથી ત્યાંથી અહીં દોડાદોડ કર્યા કરે છે. ક્ષમાવંત ગંભીર છું રે નવી લોપું મર્યાદ, તું મુજ ગુણ જાણે નહીં રે સો તુજ શું મુજ વાત. હું ક્ષમાવંત છું, સ્થિર રહું છું, મારી મર્યાદા હું ક્યારેય લોપતો નથી. સમુદ્ર મર્યાદા ઓળંગતો નથી, એટલે મારી મર્યાદાને હું ચૂકતો નથી. તને શું ખબર પડે મારા ગુણ શું છે? તારે ને મારી વચ્ચે વાત થાય એવું છે જ નહીં. કોઈ વાતચીતનો કોઈ મેળ જ નથી, છતાંય કરે તો છે. મૂકતું નથી, એમ મૂકવાનું મન નથી થતું. હજી ખંજવાળ આવ્યા હાથ કરે છે. વારંવાર જવાબ આપવાનું મન થાય છે, વારંવાર કહે છે તારી સાથે શું વાત કરું, તારી સાથે શું વાત કરવી, તારી સાથે શું બહેસ કરવી. મૂક ને, કંઈ કરવા જેવું નથી, તને કંઈ સમજ તો પડતી નથી. અને છતાંય પેલો અંદર હું પડ્યો છે ને, હું એ શાંતિથી જીવવા નથી, શાંતિથી બેસવા નથી. ત્યાં પછી વાહણ કહે સુણી સાયરું રે નવી સૂકે તું ઘામ, ઉનાળે જલ અતિ ધરે રે પીંડ આ નવી આવે કામ. ભલે બધું સુકાઈ જાય, તું નથી સુકાતો ને, બધું સુકાઈ જાય પછી કોઈ તારી પાસે આવે લોટો લઈ? કોઈ આવે છે તારી પાસે તપેલી લઈ? કોઈ આવે છે? શું કામ શું આવે? તું એ કે તું સુકાય નહીં તો એ તારી વશે કાંઈ ત્યારે કહેવાય કે સુકાય નહીં ને તું બીજાને કામ આવે. લોકો કોને યાદ કરે છે? જે સુકાઈ ગયા એને યાદ કરે, તને કોઈ યાદ નથી કરતું. હા, દરિયો ભરેલો છે, હાલો આપણે ત્યાંથી પાણી લઈ આવશું, કોઈ યાદ નથી કરતું તને. નદી સુકાઈ જાય તો લોકો રડે જ, ચાલો નદી સુકાઈ ગઈ, આપણે ક્યાં જઈશું? ઢોર ઢાંકર, ખેતી વાડી બધામાં વાંધો પડી જાય એના લીધે. તું ભરેલો છે એનો આનંદ કોઈને ન હોય. નદી સુકાઈ જાય, કૂવો સુકાઈ જાય, તલાવ સુકાઈ જાય તો એની દુઃખ હોય, વેદના હોય. શોષણ પામું કોઈથી રે એ મદ મદ હરે એક, ચુલુપ કર્યો ઘટ સુત મુનિ રે તિહા ન રહી તુજે એક. મને કોઈ સૂકવી ન શકે આવો અહંકાર છે ને તારો તારી પાસે રાખ. પેલા અગસ્ત્ય મુનિ, ઘટસુત મુનિ, અગસ્ત્ય મુનિ, એ તને એક અંજલિમાં આખું પી ગયા ત્યારે ક્યાં ગયો તારો અભિમાન? જોજો, બધી પુરાણની વાતો લઈ આવ્યા છે મારા સાહેબ. અગસ્ત્ય ઋષિ તને પી ગયા એક ઘૂંટણામાં, ત્યારે ક્યાં ગયો હતો? ત્યારે તારો અહંકાર ક્યાં ગયો? એક એક પા અતિ ઘણા રે જગમાં છે બળવંત, મુજ સમ જગમાં કો નહીં રે એમ કોઈ મ કરો તંત. એટલે આ તે હજી દુનિયા જોઈ નથી. ખૂબ છે એવા જીવો, બહુરત્ના વસુંધરા. આપણને ભ્રમ હોય, ઓહો આવું તો ક્યાંય જોયું જ નથી. આ ભ્રમના લીધે જ વર્લ્ડ રેકોર્ડ થાય છે. આવું તો ક્યારેય થયું નથી, આવું તો હજાર વર્ષમાં થયું નથી, બધા આમાં જ પડ્યા. અમે કર્યું. શેનો અહંકાર ભાઈ?
અનેક થઈ ગયા છે અને અનેક છે, વિદ્યમાન છે, ખૂણે ખાંચરે બેઠા છે, તમને ખબર નથી કેવી કેવી શક્તિ લઈને બેઠેલા લોકો છે, કેવું કેવું બળ રાખીને બેઠા છે, કેવા કેવા પુણ્યવાન લોકો છે. કાંઈ તને ખબર જ નથી ભાઈ. શેનું અભિમાન? ચક્રવર્તીને એમ થાય, ઓહો, હું 6 ખંડની રિદ્ધિવાળો, 6 ખંડ જીતવા નીકળે, જીતીને આવે, તમિશ્રા ગુફામાં જાય. આ વિધાન છે ને વિધિ છે, એને નામ લખવું પડે. તમને ખબર જ છે, ભરત ચક્રવર્તી ગયા, આખી શિલા ભરેલી છે ચક્રવર્તીઓના નામની. અરે આંખમાં આંસુ આવી ગયા. કોકનું ભૂસીને નામ લખવું પડે એવું છે, જગ્યા જ નથી. એક ભૂસે તો પોતાનું લખાય, એને એમ થયું આવતીકાલે કોક આવીને ભરત ભૂસીને બીજું કંઈક લખી જશે. આટલી જ આપણી હેસિયત છે. આપણે આપણી જાતને બહુ મોટી માનીએ છીએ. બાકી આટલા વિશાળ સંસારમાં આપણું અસ્તિત્વ કેટલું અસ્તિત્વ. પેલા એક જમીનદારને બહુ અભિમાન, મારી પાસે તો આટલી જમીનો છે ને, અહીંયા છે ને, આટલા છે ને, તેટલા છે ને, ફલાણું. એના મિત્રો હોય ને, એને એમ થાય કે આ બાપડાને કંઈક ઠેકાણે લાવવો જ. મેં સોક્રેટિસને કીધું કે આને જરાક ઠારો ને, કંઈક સમજાવો ને. કેટલાકને ઉપદેશ કામ આવે, કેટલાકને પ્રેક્ટિકલ કામ આવે. એ પેલાને બોલાવ્યો અને એની સામે દુનિયાનો નકશો મૂક્યો, દુનિયા વર્લ્ડ મેપ. એને પૂછ્યું આપણો દેશ કયો? તો કે આ ક્યાં છે આમાં? તો આ રહ્યો. એમાં આપણું રાજ્ય કયું? એ ક્યાં છે? તો કે આ રહ્યું. એમાં આપણું ગામ કયું? માંડ ગોત્યું. અરે આ અહીંયા છે, આ રહ્યું ગામ છે. હવે તારી જમીન ક્યાં છે? હવે ગામ જ ટપકા જેવડું હતું, એમાં તારી જમીન ક્યાં છે આમાં? એ બતા. તમે જ્યારે મોટા ફલક ઉપર દ્રષ્ટિકોણ કરો ને, તો એમ લાગો કે આપણે મગતરાથી વધારે કાંઈ નથી. આપણી હેસિયત કશું જ નથી. ફોગટ ફૂલે શું થાય? આપણે ફોગટમાં ફૂલીએ છીએ. હું શેનો હું? ભરત ચક્રવર્તીને એમ થયું કે હું ચક્રવર્તીની વાત વિચારતો તો આટલા બધા થઈ ગયા, કોઈ યાદે નથી કરતું, કોઈ સામે જોવા તૈયાર નથી, કોઈ સ્મરણ કરવા તૈયાર નથી. અહીં આવશે, કાલે આજે મેં કોકનું ભૂસ્યું, કાલ કોઈક મારું ભૂસશે, પરમ દિવસે એનું કોઈક ભૂસશે. અહીં તો એક આવે બીજો જાય, એક આવે બીજો જાય. આ તો ધર્મશાળા જેવો તો સંસાર છે, જ્યાં કશું જ ટકતું નથી, એનું નામ જ સંસાર છે. સતત જ્યાં વયા કરે બધું, એનું નામ સંસાર. કશું ટકે નહીં, કશું અટકે નહીં, કશું જ નહીં, વહેતા જ રહેવાનું છે. અહીંયા આવો, આગળ વધો. તમારે દેરાસરમાં કરે ને, શંખેશ્વરમાં, ચલો ચલો, એક અંગે ટીકલી કરો, ભાગો, આગળ નીકળો. ત્યાં સંભળાય છે, તમને સંભળાતું નથી. બાકી ક્રમ, એટલે એ જ કહું, સંભળાતું નથી એટલું જ. બાકી અહીંયા ચાલો કરે છે ને આપણે વધીએ છીએ પાછા આગળ. એક દિવસ મુકામ આવી જશે, આંખો મીચાઈ જશે. હાલો રે, કાઢો એને સૌ કહે જાણે જન્મ્યો જ નહોતો. ગઈકાલ સુધી જે બધા કહેતા હતા ને, તમારા વગર તો અમે નહીં જીવીએ, ખરેખર દેવલોકમાંથી આવો ને તો ત્યાંય દીક્ષા લેવાનું મન થઈ જાય છે. જોવા આવો તો અહીંયા જે મોજ શોખ ને મહેફિલ ચાલતી હોય ને, તમને એમ થાય કે મારા બેટા એમ કહેતા હતા કે અમે કેમ ના રહીશું, આ તો ઓર જલસામાં રહે છે. ભલું થયું ને ભાંગી જંજાળ, કાંઈ સુખે ભજીશું શ્રી ગોપાલ નહીં ભાઈ. કોઈ હેસિયત નથી આપણી ભાઈ, કોઈ હેસિયત નથી. બહુ જ વિસ્તારના આ ફલક છે ને, એટલું મોટું છે. એ રીતે જ વિચારજો પોતાની જાતને, કશું જ નથી. એટલે તો ક્ષણિક કહે છે. ક્ષણિક કેમ કહ્યું? તમે ક્ષણિક જ છો, 80 વર્ષ જીવવાના જ, તોય ક્ષણિક કેમ? અનંત કાળનો પ્રવાહ છે ભાઈ, અનંત પ્રવાહ. એટલે વિશ્વ વિજેતા બની આવો ભલે, વિશ્વ વિજેતા બની આવો ભલે,
એક પળ જોઈ લો પરપોટા તરફ. તમે ભલે વિશ્વ વિજેતા બનીને આવો, પણ પરપોટા સામેથી નજર ખસેડતા નહીં. એ જેમ ફૂટે છે ને એમ તમે ફૂટી જવાના છો. સિકંદરને એ જ હતું, વિશ્વ વિજેતા બનવું. નીકળ્યો, કેટલા વર્ષે ગયો? 32 વર્ષે રવાના થઈ ગયો. દોનો હાથ ખાલી છે, બધું જ ખાલી હતું. જાણે કીધું હવે બીજા, હું તો ઠોકર ખાધી, હું તો ન સમજી શક્યો, પણ હવે પછી વાળા સમજી જાય એટલા માટે એણે કીધું કે મારા હાથ ખાલી રાખજો ભાર. સંપત્તિ પાથરજો, બધા જ હકીમોને વેદ્યોને સાથે રાખજો, કે આ બધું જ ભેગું થઈને પણ સિકંદરને બચાવી નથી શક્યા. તમે ચેતજો. પણ આપણે તો એનાથી આગળ જ. એને થયું એવું આપણું થોડું થવાનું. આપણે જ બધું લઈને જવાના ને. તો કોઈના નામનું ન કરે તમે. એક એક પાહતી ઘણા છે જગમાં રે બલવંત. ખૂબ લોકો છે જે તમારા કરતાં કંઈક ઘણા આગળ, તમારા કરતાં કંઈક સેંકડો ગુણા આગળ છે. મુજ સમ જગમાં કો નહીં રે, એમ કોઈ મત ધરો તંત. એવો કોઈ આગ્રહ નહીં રાખો કે મારા જેવો કોઈ નથી. કોઈ કમ્પેરિઝન થાય એવું નથી. તમે તમારા અસ્તિત્વનો આનંદ માણો. મારા જેવું કોઈ નથી એવા અહંકારમાં જીવવા કરતાં આપણે છીએ ને એનો આનંદ માણો. અમે છીએ, બસ એટલું જ. અમારા જેવું કોઈ છે કે નથી એ ભૂલી જાઓ. આપણું અસ્તિત્વ જે છે એના આનંદમાં જીવો. સહસ નદી ઘન કોડીથી રે તુજ નવી પેટ ભરાય, તું નિત્ય ભૂખો એવો કેમ સંતોષી થાય. તે હમણાં કીધું, હું સંતોષથી રહું છું, ક્યાંય જતો નથી, બેઠો રહું છું. એટલે આટલી બધી નદીઓને પી જાય છે, સંતોષી છે નો? આટલી બધી નદીઓ તારામાં ધરાતો જ નથી, પણ રોજ હજારો નદીઓ તારી તરફ વળે છે, તારામાં સમાઈ જાય છે. તું કોઈ દિવસ ધરાયો નથી, કોઈ દી ના પાડી. હવે બસ બહુ થઈ ગયું. તું નિત્ય ભૂખ્યો એવો રે, તું હંમેશા ભૂખ્યો ને ભૂખ્યો, પાછો પોતાની જાતને સંતોષી કે? ભાઈ તમે જાતે પોતાના ગુણ ગાઓ ને તો સામે સાંભળવું હોય પડે. એટલે ચેતી જજો, આપણા ગુણ ગાવા નહીં. સજી સૂરજ ધન પરી અમે રે ભમીએ પર ઉપકાર, ભાગે અંગે તું રહ્યો રે હસવું કાંઈ ગમાર. અલ્યા તું એક જગ્યા પડ્યો રહે છે, એને તું તારી વશે કાંઈ ગણે છે. તું જો, અહીંયા તો પરોપકારનું મૂલ્ય છે, બેસી રહેવાનું મૂલ્ય નથી. આ ચંદ્ર છે, સૂરજ છે, આ વાદળાઓ છે, અરે અમે છીએ. આ બધા દિવસ રાત દોડાદોડ શેના માટે કરીએ? અમારા માટે કરીએ, પર ઉપકાર કરવા માટે. આને શું મળે? પગાર મળે છે સૂરજને? ચંદ્રમાને કાંઈ મળે છે? આ વાદળાઓ આટલી દોડાદોડ કરીને વરસે છે, એને કાંઈ મળે છે? પરોપકાર. બસ પરોપકારથી મળતો સંતોષ એ જ એનું મૂલ્ય છે. બદલાની અપેક્ષા વગર અમે બધા દોડાદોડ કરીએ છીએ ને, તું એક જગ્યા બેસી રહે. શું ભલે ભલા માણસ કેવી વાતો કરે. પરહિત હે તે ઉદ્યમી રે, સર્જ્યા સજ્જન થાર, દુર્જન દુખિયા સાલસુ રે ફોગટ ફૂલણહાર. પરહિત માટે થઈને સજ્જન લોકો દોડાદોડ કરે છે. એમનું સર્જન એટલા માટે થયું કે પરહિત કરી શકે, પરનો ઉપકાર કરી શકે. દુર્જન દુખિયા આળસુ. દુર્જન લોકો છે ને એ તો બિચારા બીજા લોકો પરોપકાર કરે એ જોઈને દુઃખી થાય. એને એમ થાય કે આમને આમ ખર્ચશે, કાલે એની પેઢીનું શું થશે? તારા ખિસ્સામાંથી કાંઈ લેતો નથી, તને કાંઈ કહેતો નથી, તને કાંઈ પૂછતો નથી, તોય તને એમ થાય કે આ રોજ રોજ ખર્ચે, કાશી ક્यों દુઃખી, તો સારે ગાંવ કી ચિંતા. પોતાનું કાંઈ જતું નથી, પણ બીજો ખર્ચે ને એ એને સહન ન થાય. એને એમ થાય કે સાલું આ ખૂટી જશે તો એનું, અરે એનું જોઈ લેશે ભાઈ. દુખિયા, દુર્જન દુખિયા, આળસુ, પાછા આળસુ. બેસી રે ફોગટ ફૂલણહાર. બસ પોતાની પાસે હોય એનાથી પોતાની જાતને અહંકારમાં રાખે, એમાં જ રાચે, એમાં જ રમે, ફોગટ ફૂલાતા રહે. નિકારણથી ઉછલે રે વળગે બાઉલ જેમ, હૃદયમાં એ ઘણું પરચલે રે ક્ષમાવંત. તું કેમ? તું પોતાની જાતને ક્ષમાવંત કહે છે? ખોટે ખોટો ઉછાળા માર્યા કરે છે આખો દાડો.
એ તારી અંદર બળતરા છે ને એનું પ્રતીક છે. આ ઉછાળા છે ને મારે, ક્ષમાવંત હોય ને એ શાંત બેઠો હોય, ઉછાળા ના મારે. એટલે વ્યાકુળ વ્યક્તિની જેમ વળગણ કરે છે, હૃદયમાં એ ઘણું પર જળે. તારી અંદર જે બળતરા છે ને એની આ નિશાની છે કે તું ઉછાળા માર્યા કરે. તું ક્ષમાવંત કેવી રીતે થયો? સાચું તું ગંભીર છે રે નવી લોપે મર્યાદ, પીણ ત્યાં કારણ છે જુઓ રે સ્યું ફૂલે નિસ્વાદ, વિકટ ચપેટા ચ્યું દિશી રે વેલંદર દિયે તુજ, મર્યાદા લોપે નહીં રે તે દિયે તુજ ગુજ્જ. વાત સાચી છે, તું ગંભીર છે, તું મર્યાદા નથી લોપતો, એમાંય તારું કાંઈ છે નહીં, એમાંય તારું કાંઈ છે નહીં. તું મર્યાદા લોપતો નથી, એમાં પણ કારણ છે ભાઈ. ખોટે ખોટો ફૂલણથી કાગડો નહીં બાંધ. આ વેલંદર દેવો છે ને તારે ચારે બાજુ વીટલાઈને બેઠેલા છે. તું જેવો મર્યાદા બહાર જવા માગે ને એવી થપાટ મારે છે કે તારે પાછું ઠેકાણે આવી જવું પડે છે. મદારી વાંદરાને કંટ્રોલમાં રાખે ને, એ વધારે પડતી ઉછલકૂદ કરે તો પછી એને કાબૂમાં કરે. એમ આ વેલંદર દેવો તને કાબૂમાં રાખે છે, માટે તું મર્યાદા લોપી શકતો નથી. આ કેવું છે, તક નથી મળી, ખાવાનું નથી મળ્યું એટલે કે મેં ઉપવાસ કર્યો. હા, એના જેવો તમાશો છે. સ્વયં તારી અંદરનો ગુણ હોત ને તો માને. આ તો કોકના ભયથી આ પેલા તને ડારે છે, તને દબાવે છે, તને માપમાં રાખે છે, માટે તું આ માપમાં છે. બાકી તું માપમાં રહેવો છે જ નહીં. પર અવગુણ નિજ ગુણ કથા રે છાંડો વિકથા રૂપ, જાણું છું સગળું હમે રે સાયર તુજ સ્વરૂપ. એટલે આ તારી બધી જ વાત, તારા બધા સ્વરૂપને હું જાણું છું. એટલે લાખ વાતની એક વાત, પર અવગુણ નિજ ગુણ કથા રે છાંડો વિકથા રૂપ. બીજાના અવગુણ ગાવા અને પોતાના ગુણ ગાવા, આ વિકથા જ. વિકથા શું? એનું સ્વરૂપ આપ્યું. પોતાની જ વાત કર્યા કરવી, પોતાની સારી સારી વાત કરવી અને બીજાની નબળાઈ બોલ્યા કરવી, આ વિકથા છે. અને પોતાની નબળાઈ બોલવી અને બીજાની ઉત્તમ વાત કરવી ધર્મકથા છે. કઈ કરીએ છીએ આપણે? વિકથા જ વધારે થાય ને. ક્યારેક તો ટેવ પાડો. મહિનો માસ આમ એકાદ માસક શ્રમણ કરીએ તો કેમ લાગે? વિકથાનો અઠ્ઠાઈ કરીએ તો અઠ્ઠમ કરીએ. પેલો 3 દિવસ માટે બહુ જાગૃત રહેવું પડે. ઉપવાસનું પચકાણ હોય ને તો યાદ આવે કે હાલો આજે ઉપવાસ છે, કારણ કે એમાં થોડી નબળાઈ અનુભવાય, બધું લાગે. પણ આવું કંઈ કર્યું હોય નક્કી તો યાદ ના રહે કે ભાઈ વિકથા નથી કરવાની, ની થઈ જ જાય. પરાવગુણની જે ગુણ કથા રે છાંડો વિકથા રૂપ. આ બધી માથાકૂટ છોડ ને. શું કરવા બીજાના અવગુણ ગાવા, પોતાના ગુણ ગાવા? આ રીતે વિકથા છોડીએ. મને તારા સગલા સ્વરૂપની ખબર છે ભાઈ. હું તને ચાટ પાડવા નથી માગતો, હું તને ઉતારી પાડવા નથી માગતો, તારામાં ગુણ નથી એમ કહેવા નથી માગતો. પણ ગુણનું અભિમાન, મને તારા ગુણ નથી ખટકતા, તારું અભિમાન ખટકે છે. મને પીડા શેની છે? તારા ગુણની છે. મને કંઈ ઈર્ષ્યા નથી, મને કંઈ અદેખાઈ નથી, મને કંઈ બળતરા નથી કે તારામાં આટલા ગુણ છે ને. ના, મને વેદના છે કે આટલા બધા ગુણ લઈને બેઠેલો તું આવું કરીશ, એ ગુણ ઉપર અહંકાર કરીશ. તકલીફ એની છે ભાઈ. કહે મકરા કર કરી તું પ્રવાહણ મુજસ્યું હોડી, મેં તું શરણે રાખ્યો તો પામી ધન કોડી. આસંગો નવી કીજીએ જેહની કીજે આસ, નરપતિ માન્યો પીણ રહે આપ મુલાજે દાસ. સાગર કહે છે કે ઓય વાહણ, જરા હખણો રે ભાઈ, તું મારી હોડ શું કરી શકવાનો? તું મારી હોડ કેમ કરવાનો? મેં તું શરણે રાખ્યો, મેં તને મારા શરણે લીધું છે ને, લીધો છે ને, ત્યારે આટલું ધન કમાય છે ને કરે છે. મેં તને શરણું ન આપ્યું હોત તો શું મેળવી શકાય? હે પાછું મેં કર્યું.
પેલા કીધું હતું કે મારા લીધે તરે જ, હવે કહે છે કે મેં શરણે રાખ્યો છે તને. અને એટલે આસંગો નવી કીજીએ જેની કીજે આસ. જેની પાસે આપણી ગરજ હોય, જેની પાસે આપણી આશ હોય ને એની સાથે વિખવાદ કરવા ન જોઈએ. નરપતિ માન્યો પિન રહે આપ મુલાજે દાસ. નોકર હોય રાજાનો, સેવક હોય, એ રાજાને ગમે તેટલું માન્ય હોય તો પણ એ પોતાની મર્યાદામાં રહેતો હોય. એને ખબર હોય કે મારે કેટલું કરવાનું, કેટલે સુધી વધવાનું છે આગળ. એને પોતાની હેસિયતનું ભાન હોય. ભલે ને રાજા એને ખૂબ માન આપતો હોય, ભલે ને રાજા એને આમ પહેલાં બોલાવતો હોય, નામ લેતો હોય આખો દિવસ એની પાસે, પણ એને ખબર હોય કે મારી હદ કેટલી જ. એમ મેં તને શરણે રાખ્યો છે ને એટલે તારી હદનું તને ખ્યાલ રહે, તારી મર્યાદા સમજજે, ખોટો ઉછળ નહીં કરતો. હવે અકળામણ વધી છે. શરણે રાખ્યો ચંદને જીમ મૃગ હુઓ કલંક, તિમ તું મુજને પીણ હુઓ કહેતો દોષ નિશંક. ચંદ્રમાએ બિચારાએ આ હરણ્યાને શરણ આપ્યું તો આખા જગતમાં બિચારો પંકાઈ ગયો, આ કલંકિત છે, એનું કલંક બની ગયું. તું પણ મારા માટે આવો જ છે, અહીં બેઠો બેઠો મારા શરણે બેઠો છે ને મારા દોષો ગાય, મારો વાંક જુએ છે, મારા અવગુણ દેખે છે. તુંય મારા માટે આવો થયો જ. સુંદર જાણી સંગ્રહ હુઓ તે નિગુણની સુખ, ઉથાપે નિજ આશરો એ તુજ મોટી ચૂક. તને સારો જાણીને મેં આશ્રય આપ્યો, સંગ્રહ્યો તને, અને તું તો કૃતજ્ઞ થયો, નિર્ગુણી થયો, પોતાના આશરાને જ ઉથાપે. આ તો કેવું છે, જે ડાળ ઉપર બેઠો છે એને જ કાપવા બેઠો. જે ડાળ ઉપર તે આધાર લીધો છે, જે આધારભૂત ડાળ છે તારી, એ ડાળને કાપવા બેઠો. આ તારી બહુ મોટી ભૂલ છે. વાહણ કહે શરણ જગી ધર્મ વિણ કો નહીં, તું શરણ સિંધુ મુજ કેણી ભાતી. શરણ આવ્યા તણી શરમતે નિર્વહે, જે હજાયા હુએ સુજસરાતી. વાહણની ખુમારી જ. તું શરણ શરણ શરણ, તે શરણ આપ્યું ને એ તું વાત પડતી મૂક ભાઈ. આ દુનિયામાં જો કોઈ શરણું હોય તો એ ધર્મનું શરણું છે, બાકી કોઈ શરણ છે. શરણી જગી ધર્મ વિણ કો નહીં. આ જગતમાં ધર્મ વિના કોઈ શરણું નથી. આશ્વાસન કોઈ પણ બની શકે, શરણ બધા ન બની શકે. આશ્વાસનને શરણું માની લેવું એ આપણી ભૂલ જ. આશ્વાસન કોણ? તમે ને હું. કોઈ પણ આપણી પાસે આવે, આપણે શું આપી શકીએ? શરણ આપી શકો? આશ્વાસન આપી શકો, થોડીક સહાય કરી શકો, એથી વધારે શું? શરણે લેવું એટલે એની સઘળીએ જવાબદારી સ્વીકારી લેવી, એનું નામ શરણું છે. એને સ્વસ્થતા આપે, એને સમાધિ આપે, એને બળ આપે, એને શક્તિ આપે, એને સમજણ આપે, એને પોતાના પગે ઊભો રાખી દે, એનું નામ શરણું છે. આપણે આશ્વાસન આપીશું. એટલે વાહણ કહે છે કે ભાઈ આ શરણ 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 એ રટણ મૂકી દે ભાઈ. એ બધી વાત નથી માનતો. હા, હું તારા આશરે છું, તારે એમાં જાઉં છું, ફરું છું, બધી જ વાત સાચી. શરણ તો ધર્મ. આપણે કોના શરણે? પુણ્યના કે ધર્મના? શરણું નથી લીધું ને એટલે ફાંફા મારવા પડે. એટલે જ્યાં ત્યાં મોઢું નાખવું પડે, જ્યાં ત્યાં દીન થઈને ભટકવું પડે. મિટ ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ તુજ સમકિત દાન. મારી અંદર સત્યનો ઉઘાડ થયો ને પ્રભુ, મારી દીનતા આ ગઈ. ધર્મની પહેલી નિશાની તમારી દીનતા જાય. તમે ધર્મી છો, તમે ધર્મ સમજ્યા છો, તમે ધર્મ પુરુષાર્થ કરો છો, એના ગાણા ન હોય, એના અનુભવ હોય.
ધર્મ પામ્યાના ગાણા ન હોય, ધર્મ પામ્યાના અનુભવ હોય. અને આ અનુભવ ગઈ મિટ ગઈ દીનતા સબહી હમારી. આમ અંદરથી ખુમારી પ્રગટે. કશું જ ન હોય ને તોય દીન ન હોય. એ આમ ગરીબ બિચારો બાપડો એ ક્યાંય આશ રાખીને આમ આશા ભરી આંખે, આશા ભરી નિગાહે કોઈને જુએ નહીં. ખુમારી પ્રગટાવે એનું નામ ધર્મ છે. આપણે તો ભગવાન પાસે જઈએ ને ત્યાંય દીન ને લાચાર ને હીન ને બિચારા ગરીબ બનીને જઈએ છીએ. હે ભગવાન આમ થઈ ગયું. અરે રે, તમને ભગવાન જોયાની એ ખુમારી નથી આવતી. ભગવાન જોયાનો રોમાંચ નથી આપણને. ત્યાં જઈને આપણી ગરીબી ઠાલવ્યા કરીએ છીએ, આપણી દીનતાઓ ઠાલવ્યા કરીએ છીએ, આપણી નબળાઈઓ ત્યાં બધું ઠાલવતા આવીએ છીએ, મૂકતા આવીએ. મૂકતા તો નથી આવતા, વધારતા આવો છો. પછી રાહ જુએ. મેં મહિનાનું કીધું છે, મહિનામાં કામ થયું કે નથી. રાહ જોવીને એ દીનતા છે. રાહ જોવાનું બંધ થઈ જાય ને એનું નામ શ્રદ્ધા છે. પ્રભુને સોંપ્યા પછી માણસ રાહ જોવાનું બંધ કરે તો સમજવું કે ભગવાન પ્રત્યે તમને શ્રદ્ધા જ. હા તો દીનતા જ. રાહ જોયા કરે, હજી નથી થયું, હજી નથી થયું. એટલે આનું કામ તો ત્યાં થઈ ગયું હતું, મારું કેમ ના થયું? પછી કોઈક કે હવે એક કામ કરીને બલસાણા જઈએ. હાલો, શંખેશ્વર નહીં, બલસાણા. આપણે તો કોઈ એક તિથિ કરવી જ ને. ભગવાનનો વારો જ પાડવો છે ને એકાદ. દરેક ભગવાનના વાર આપણી ગયા. મને તો આવડતા નથી. સોમવારે કયા હોય છે? હે, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. શનિવાર તો મને ખ્યાલ છે. હા, બુધવાર વિમલનાથ, મંગળવાર વાસુ પૂજ્ય, શુક્રવાર સુવિધિનાથ. હજી કોઈ ભગવાન બાકી હશે તો ગોઠવાઈ જશે. ગુરુવારે કોણ? નેમિનાથ છે ને, કંઈક છે, ખબર નથી. હવે હું કરતો નથી એટલે આપણે આટલા આરાધક નથી, આટલા બધા આરાધક અમે નથી એટલે ખ્યાલ નથી. રવિવાર તો રજા મારી પાસે. રવિવાર રજા કે છે કોઈ રવિવારના ભગવાન? પદ્મ પ્રભુ રવિવાર. હવે 7 જ વાર છે ને ભગવાન 24. મિટ ગઈ દીનતા સબહી હમારી. આમ ખુમારી પ્રભુ પામ્યાની ખુમારી પણ નહીં. સંસાર જ્યાં સુધી દીન બનાવે છે ને ત્યાં સુધી પ્રભુ સમજાયા નથી, પ્રભુની વાણી સમજાઈ નથી, પ્રભુનું શાસન સમજાયું નથી. આપણે દીન બનીએ છીએ સંસારથી, સંસારની પરિસ્થિતિઓથી. એ વિષમ ચક્રમાં ફસાઈને આપણે આપણી જાતને એટલી બધી દીન ને હીન બનાવી દીધી છે. જે 3 લોકનો નાયક થઈ શકે એ આત્મા બિચારો બાપડો થઈને જ્યાં ત્યાં ફાફા મારે. કેવો દીનહીન થઈને, ગરીબડો થઈને આટા મારે. કેટલી જગ્યાએ આશાપૂર્વક જાય, ફલાણું જેટલા દેવ, જેટલા પથ્થર એટલા દેવ કરી નાખે. શરણ જગી ધર્મ વીણ કો નહીં. ભાઈ, ધર્મ સિવાય કોઈ શરણ નથી. કોઈ કો નવી શરણમ મરતા કુણને પ્રાણી રે. કોઈ શરણ નથી. અશરણ ને અસહાય જીવીએ છીએ. જ્યાં સુધી સંસારનો હાથ પકડેલો છે ને ત્યાં સુધી આપણે અશરણ છીએ ને અસહાય છીએ. જ્યાં સુધી સંસારમાં સુખની શોધ છે ત્યાં સુધી પરમાત્મા સુધી પહોંચવું જ શક્ય નથી. તું મારું કેમ શરણ થાય? ભાઈ, શરણ તો ધર્મ છે, તું શરણ નથી. શરણ આવ્યા તણી શરમતે નિર્વહે જેહ જાયા હુએ સુજસ રાતી. શરણે કોઈને લીધા હોય ને એને સાચવવાના હોય,
એને જાળવવાના હોય, એને ઉતારી પાડવાના ન હોય, એની સાથે વિખવાદ કરવાના ન હોય, એને સાચવવાના હોય ભાઈ. અને તે શું સાચવે અમને તું બતા. અહીં વર્ણન કરે કાળ વિકરાળ કરવાળ ઉલાળ તો ફૂંક મૂકે પ્રબલ વ્યાલ સરીખી ઝૂઠ હતી દૂઠ જન સુખ સર મોહતા યમ મહિષ સાંભરે જે હની રખી. આ આખું વર્ણન છે ને. વહાણ હવે પોતાની દુનિયાનું વર્ણન કરે છે. વહાણની દુનિયા એટલે દરિયાની દુનિયા. વહાણની દુનિયા એટલે આ ચાંચિયાઓ અને યુદ્ધ જહાજો એની દુનિયા છે. એ એનું વર્ણન કરે છે. એ ઘણીવાર એવું બન્યું છે અમે અહીંથી નીકળ્યા હોઈએ, સુરક્ષા સાથે જ હોય દરેકની, કારણ કે રસ્તામાં ગમે ત્યારે ચાંચિયાઓ આવે, ગમે ત્યારે આફત આવે, તકલીફ આવે તો એની સુરક્ષા માટે બધું જ રાખ્યું હોય. હવે એ આખું વર્ણન એનું છે કે કેવી આફત આવી શકે અને કેવી આફત આવે જ. કાળ વિકરાળ કરાવાળ ઉલાળ તો ફૂંક મૂકે પ્રબલ વ્યાળ સરીકી. આમ સામેથી ચાંચિયાઓના જહાજો આવી જાય, લૂંટવા જ નીકળ્યા હોય. અને દરિયામાં તો એ જહાજ અહીંથી એકલું જાતું હોય અને સામેથી આખી ટોળી આવે એમના ચાંચિયાઓ, વિકરાળ એવી તલવારો લઈને. આમ કોઈ સિંહ હોય એની જેમ, સારે સાપની જેમ ફૂંફાળા મારતા મારતા આવે. મોઢામાંથી ગમે તેવા શબ્દો નીકળતા હોય અને એમને જોઈએ ને, એમના સ્વરૂપને જોઈએ ત્યારે એમ લાગે યમ મહિષ સાંભરે જે હની રખી. યમનો પાળો સામે ઊભો હોય ને એવું સ્વરૂપ આવે. ચોર કરી સોરમલ બારિયા ધારિયા ભારિયા ક્રોધા આવે હકાર્યા ભૂત અવધૂત યમ દૂત જીમ ભય કરા અંજના પૂતનું તન વકાર્યા. આ બધા ચોર ચાંચિયાઓ હલ્લો બોલાવે, હાથમાં કેટલા શસ્ત્રો હોય, ધારિયા વગેરે હાથમાં રાખ્યા છે અને હોકારા પડકારા કરતા આવે જાણે સામે યમદૂત હોય, ભૂત હોય ને એવું લાગે. અંજના પૂતનું તન વકાર્યા, એવા બધું ચોપડીને આવ્યા હોય જાણે હનુમાન આવ્યો હોય નવા સ્વરૂપમાં એવું લાગે. હાથી હથિયાર સિર ટોપ આરોપિયા અંગિસન નાહબુજ વીર વલયા ઝલકતે નૂર દલ પૂરબી હું તબ મિલ્યા વીર રસ જલદી ઉધાણ બલિયા. હાથમાં હથિયાર, માથા ઉપર ટોપા, આખું અંગ બધા બખ્તરોથી સજાવેલું, વીર વલયો પહેરેલા હોય અને બધા સામ સામા મળે ને ત્યારે વીર રસ ઉછળે દરિયામાં. નીલસિત પીત અતિ શ્યામપા ટલ ધ્વજા વસનભૂષણ તરુણ કિરણ છાજે માનુ બહુ રૂપરણ લચ્છી હૃદયસ્થલે કંચુઆ પંચવર્ણી વિરાજે. અનેક રંગની વિવિધ વર્ણની ધજાઓ ચારે બાજુ લગાડેલી હોય એમ લાગે જાણે કે રણરૂપી લક્ષ્મી છે. એ લક્ષ્મીની એ પોતે હૃદય ઉપર વિવિધ વર્ણની કંચુકી ધારણ કરી હોય ને એવું એ હૃદય એવું એ દ્રશ્ય સર્જાય. ભૂરણ તૂરપુ રે ગયણે ગડગડે આથડે કટકની સુવટકોટી નાવસ્યું નાવરણ ભાવભર ભેળવી કેળવી ધાવદીએ મૂછ મોડી. અને સામ સામા અહીંના સૈનિકો હોય, સામે ચાંચિયાઓ હોય, એકબીજાની સાથે આવા સેંકડો સૈનિકોની અથડામણ થાય, નાવથી નાવ ટકરાય, મૂછે તાવ દેતા દેતા એકબીજા ઉપર પ્રહાર કરતા હોય. નિશિત સર ધૂર જલ ધારવર સે ઘણું સંચરે ગગનિબક ધવલને જા ગાજ સાજે સમર ઢોલ વાજે સબલ વીજ જીમ ગુંત સમ કે સતેજા. અને જાણે વરસાદ વરસતો હોય, નિશિત સર ધૂર એમ તીક્ષ્ણ બાણોની વર્ષા થતી હોય, ધજાઓ ફરકતી હોય, ચારે બાજુ ઢોલ ધમાકાઓ સુરાતન ચડાવવા માટે વગાડવા પડે એ વાગતા હોય અને ભાલાઓ ચમકે. ક્રૂર રસ શૂર ગજ ગુંબ સિંધૂર સમ રુધિરના પૂરવી દૂર ચાલે. એકબીજાને મારે એટલે લોહીની ધારા છૂટે તો એમ લાગે જાણે હાથીના ગંડસ્થળમાં એને ઉપર થાપા માર્યા હોય સિંદૂરના, એવું દ્રશ્ય ધરાય. સૂર ચૂરઈ સમર ભૂમિ સુરણ પરી શીશ કાયર ધરા હેઠી ઘાલે. જે શૂરવીર છે એ તો સામા થઈને લડવા જાય, જે કાયર હોય એ ગભરાઈને એક બાજુ ભરાઈ જાય. ભંડ બ્રહ્માંડ શતખંડ જે કરી શકે ઉછલે તે હવા નાળી ગોળા વરસતા અગન રણ મગન રોષે ભર્યા માનુએ યમતણા નયન ડોળા. અને બ્રહ્માંડ એક જાણે વાસણ હોય અને એના ટુકડા કરી નાખવા હોય ને એમ એકબીજાની ઉપર ગોળા ફેંકવામાં આવે. આગ વરસતી હોય, એકબીજા પ્રત્યે રોષ એટલો બધો હોય અને એમ લાગે કે આ ગોળા જે વરસે છે ને
એ લોખંડના ગોળા નથી, પણ યમરાજની આંખના ડોળા જ. ચોર ભૂકે મહાક્રોધ મૂકે વળી વહાણ ઉપરી ભરી અગ્નિ ક્રોહોકા કોક બાણે વડે સુવટરણ રસી ચડે બિરુદ ગાય ત્યાં બંદી લોકા. આ એક સામ સામા પેલી બાજુ ચોરને ચાંચિયાઓ એ લોકો ગરજારો કરતા હોય, આ બાજુથી સૈનિકો સામે હાક પડકારા કરતા હોય અને એ રીતે લડાઈ ચાલે ત્યારે બિરુદ ગાય ત્યાં બંદી લોકા, એ સાથે રહેલા બંદી લોકો એમની બિરુદાવલી ગાય. ઓસરી ચોર જલી સોર બહુ પાથ રહી સાથ રહી અગ્નિ ત્યાં સબલ લાગે ખાળતો બાળતો ટાળતો દર્પ તુજ તે હતું દેખાતો કિમ ન જાગે. અને ફાવે નહીં આ ચાંચિયાઓ ત્યારે શું કરે? સાથે લાવેલા તેલના પીપળા હોય ને એ દરિયામાં નાખે અને તેલ અંદર જાય નહીં, અને જેવું તેલ નાખે અને પછી ઉપર આગ લગાડે. આવું તો સેંકડો વાર બને, ચારે બાજુ આગ લાગી હોય અને તોય બિચારા આ તમારા સૈનિકો એની સામે લડતા હોય ત્યારે તું શું કરે? તારી ફરજ શું? શરણે લીધા છે ને ભાઈ, કોઈ શરમ છે તને? તે જેને શરણે લીધા એ આજે આફતમાં છે, તારો એક છાંટોય તું નથી આપતો, એ આવ ઓળવી નાખવાનો ધંધો તું નથી કરતો, બચાવવાનું કામ તું નથી કરતો, અને શરણે રાખ્યા ને ડીંગ હાકે બાંગ પુકારે અમે તને શરણે રાખ્યા. શેષ પીણ સલસલે મેદની ચલચલે ખલભલે શલતે સમર રંગે લડથડે ભીરુ એક આ ગઈ પડે સુવટસન ના હમા હે ન અંગે. આમ શેષ નાગ હોય એ ખળભળી જાય, ધરતી ખળભળી જાય. આ સમરનો રંગ, આ રણનો રંગ જોઈને બધું જ આમ પહાડો ધ્રુજી જાય એવી સ્થિતિ હોય, અને ત્યાંય સુભટ એટલે યોદ્ધાઓ એની અંદર ઉત્સાહના વાતો હોય, એવી રીતે લડતા હોય. ઘોર રણ જોર ચીવ ઓર ભટ ફેરવે દેવપીણ દેખતા જે હચમકે બાણ બહુ ધૂમથી તિમિર પસરે સબલ કૌતુકી અમરના ડમરું ડમકે. અને આવો ભયંકર રણ ચાલતો હોય અને એવા વખતે આ જોઈને પેલા પાછા ભાગતા હોય, પેલા પાછા પડતા હોય ને એ જોઈને દેવતાઓ પણ રાજી થતા. એ હે વે રણ શરણ તું કિસ્યું મુજ કરે ખલ પરી દુષ્ટ દે ખઈ તમાશા. હવે આવું રણ થયું હોય, આટલો બધો ભયાનક વાતાવરણ ઊભું થયું હોય, ચારે બાજુ ભયનું મૃત્યુનું તાંડવ ચાલતું હોય, અને એવા વખતે અલા ખલ પરી દુષ્ટ દે ખઈ તમાશા, એક લુચ્ચાની જેમ, એક દુષ્ટ માણસની જેમ આમ હાથમાં હાથ ધરી અને તું તમાશો જુએ, અને પાછો એમ કહે કે શરણ લીધું. એ હવે શરણ તું તે શરણ ક્યાં લીધું? અમને શરણે રાખ્યા. જેને શરણે રાખે એનું રક્ષણ એની જવાબદારી હોય. તું તો કાંઈ કરતો નથી, જોયા કરે જ, તને તો એની શરમ નથી, પાછો કે શરણે રાખ્યા. એક તિહા ધર્મ છે શરણમાં હરે વડું સુજસ દીએ તે કરે સફળ આશા. હવે આવા વખતે હું તારી આશા રાખું તો શું થાય? બધું ભૂવડી વળી જાય, બધું પૂરું થઈ જાય. અમારું બળ એ ધર્મ છે અને અમે ધર્મના શરણે છીએ. સુજસ દીએ તે સકળ સજળ આશા, સફળ આશા. એમને યશ પણ આપે અને અમારી આશ એને પણ સફળ કરે. ખુમારી જુઓ, કોઈની દીનતા નહીં. તમે તો આવ્યા જ નહીં અમારી પાસે, તમે તો અમને કાંઈ ખપમાં જ ના આવ્યા. આ આશા જ એને કરવી પડે છે જેને ધર્મનું શરણું નથી લીધું. ધર્મથી વેગળો રહે, ધર્મને શરણ તરીકે ન સ્વીકારે ને એને લોકો સામે દીન થઈને ફરવું પડે, એને દીનતા દેખાડવી પડે. ઠસાવો અહીંયા આ શીખ છે આની. કોઈ એમ કહેતું હોય કે અમે તમારો હાથ ઝાલીશું, ભલે બધું જ સાચું, પણ હૃદય તો ધર્મ તરફ જ. ક્યારેક એવું એ બને ભાઈ, આજે જેને હાથ ઝાલ્યો ને એ કાલે લાત મારી દે, એવું એ બને. આ સંસાર છે, આ ઋણાનુબંધ છે, આ કર્મો છે, એમાં એનો એ વાંક નથી. આપણે એમ કહીએ તો મોટા ઉપાડે છે એનો હાથ ઝાલ્યો નહીં. તમારા ઋણાનુબંધ પૂરા થયા, તમારા અવળા ઋણાનુબંધ શરૂ થયા, એણે તમને લાત મારીને ફેંકી દીધા, તમે દુઃખી થયા, તમે એના ઉપર દોષારોપણ કરતા થયા, તમે એના ઉપર દુર્ભાવ કરતા થયા, એનો દ્વેષ કરતા થયા. એનું કારણ એક જ છે, તમે ધર્મને શરણ નહોતું સ્વીકાર્યું. ધર્મનું શરણું સ્વીકારો, દુનિયામાં તમને આર્ત ધ્યાનને કોઈ જગ્યા જ.
તમારા હૈયામાં સ્પષ્ટ હોય, આણે મારો હાથ ભલે ઝાલ્યો, આવતીકાલે આ જો મને છેહ દે અથવા મને છોડી દે અથવા મને સાથ ન આપે તો પણ મારે દુભાવાનું નથી. ગમે તે સ્થિતિમાં જે સમાધિ આપે એનું નામ શરણું છે. અસમાધિ કરે એ શરણું ન હોઈ શકે. અને સંસારમાં એક પણ પરિસ્થિતિ, એક પણ પદાર્થ, એક પણ વ્યક્તિ એવી નથી જે તમને શરણું બની શકે. સંસાર ઋણાનું બંધ ઉપર ચાલે છે, કરુણા ઉપર નથી ચાલતું. કરુણા ઉપર નથી ચાલતું. સંસાર ઋણાનું બંધ ઉપર ચાલે છે. ઋણાનું બંધ ખતમ, સંબંધ ખતમ. તમે પિતા છો, તમે માતા છો, તમે દીકરા છો, તમે દીકરી છો, તમે જમાય, તમે ગમે તે હો. ધર્મ કરુણા ઉપર ચાલે છે, માટે ધર્મનો સંબંધ, ધર્મનું શરણું એ શાશ્વત છે. કારણ કે કરુણા શાશ્વત છે, ઋણાનુબંધ નહીં. ઋણાનુબંધ એ કર્મના ઘરની વાત છે, અને કર્મના ઘરની વાત છે, અને કરુણા એ આત્માના ઘરની વાત છે. કર્મ તો પલટાયા જ કરે, ઋણાનુબંધ બદલાયા જ કરે. આજે જેના પર પ્રીતિ હોય, આવતીકાલે મારા દ્વેષનું ભાજન બને. આજે જે દ્વેષનું ભાજન છે, કાલે એના વગર રહેવાય નહીં એવો પ્રેમ જાગી જાય. આજ તો સંસાર છે, આજ તો વિષમતા છે, આજ તો એની અસ્થિરતા છે, આજ તો એની અનિત્યતા છે. એટલે જ તો સંસારને બહુમાન નથી આપવાનું. પુનર્બંધકના લક્ષણમાં આપ્યું છે. આ તો આપણે ધર્મી છીએ ને, એનો ફાકો છે આપણને. પાવમ ન તિવ્વ ભાવા કુણઈ ન બહુમન નહીં ભવમ ઘોરમ ઉચિય ઠીમ ચ સેવઈ એસો અપૂર્ણ બંધગોત્તિ. હરિભદ્ર ધુરી મહારાજે અપુનર્બંધકના લક્ષણ આપ્યા છે, 3 લક્ષણ આપ્યા. પાવમ ન તિવ્વ ભાવ, અપુનર્બંધક હો, સમ્યક દ્રષ્ટિ નહીં. ફરી વાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ જે ન બાંધે, નથી બાંધવાનો હવે, એનું નામ અપુનર્બંધક છે. હજી તો સમ્યક્તોની સ્થિતિમાં નથી આવ્યો. એનું લક્ષણ શું? પાવમ ન તિવ્વ ભાવા કુણઈ. કોઈ પણ પાપ દોષ એનું સેવન કરવું પડે ત્યારે તીવ્ર ભાવ ન હોય. ન ભવમન નહીં ભવમ ઘોરમ. આ ઘોર એવા સંસાર પ્રત્યેને બહુમાન ન હોય. અને ઉચિય ઠીમ ચ સેવઈ. જ્યાં જાય ત્યાં ઉચિત વ્યવહાર પૂર્વક જીવે. આ અપુનર્બંધક. આપણે તો એનાથી ઘણા આગળ છીએ. આપણે તો મોક્ષના દરવાજે બેઠા છીએ. હવે ખાલી ખખડાવી એટલી જ વાર, અંદરથી ખોલવા તૈયાર. તમે ખખડાવો એટલે પૂછશે કોણ ભાઈ? તો કે હું. બસ આવી જાઓ. એ તો પણ આ તો અપુનર્બંધ. હું તો આપણી વાત કરું છું. જે આપણી જાતને આપણે ધર્મી કહીએ છીએ એ આમાં છીએ. સંસાર પ્રત્યે બહુમાન નથી. કોણ છે એવું? એનો અર્થ એ નથી કે તમે સંસાર છોડી દેશો કે તમારા કર્તવ્યો છોડી દેશો, પણ અંદર એક લય ચાલે. રહેવું મજબૂરી બની જાય, અંદરથી મજબૂરી બની જાય. એ રહેવું પડે જ. રોજ એકાદ વાર મોઢામાંથી નીકળવું જોઈએ, એકાદ વાર બોલાવવું જોઈએ. ભગવાન પાસે જાઓ ને ત્યારે બોલાવવું જોઈએ. ક્યાં સુધી ભગવાન? ક્યાં સુધી? આટલી એક કૃપા ન કરો? આ રાગ છૂટે, આ બંધન છૂટે, આ બહુમાન છૂટે, આ રસ છૂટે મારો. કેમ એવી પ્રાર્થના? સંસારનો રસ વધે એવી માગણીઓ? એવી માંગણી તો નહીં હોય, પણ અરે આગુ પાછું હોય. માગણીઓ એવી નથી, પણ જે મેળવીએ છીએ ને એનાથી રસ જ વધે છે. તો પછી એનો અર્થ શું થયો? સંપત્તિ વધ્યાથી વૈરાગ્ય વધ્યો નથી? વધ્યો તો શું વધ્યું? બસ. સંસારનો રસ એટલે શું? આ જ છે. શરણ ધર્મનું લેશો ને તો આ સ્થિતિ મળશે. ખાલી સાંભળીને આપણે અહીંયા છીએ, સમ્યક દર્શન હોય કે કોઈ પણ સ્થિતિ હોય, એ કોઈ કુળમાં જન્મમાંથી મળતી નથી.
તમે આ કુળમાં જન્મ્યા એટલે તમને ભેટ, મેં કાલે કહ્યું હતું કદાચ, ચકલી બન્યો એટલે ઉડતા આવડી ગયું, એમ જૈન કુળમાં જન્મ્યો એટલે સમ્યક દર્શન આવી ગયું ને બધું જ આવી ગયું. ના, એવી ભ્રમણામાં ક્યારેય જીવવા જેવું નથી ને ક્યારેય જીવતા નહીં. એક ત્યાં ધર્મ છે શરણતા, ધર્મ એ જ મારે શરણું છે વડું, જે મારી સઘળી આશાને પૂરે. આશા રાખો તો ધર્મથી રાખજો, બીજા કોઈની આશા નહીં કરતા. કોઈ તમારું કાંઈ કરી દે ને તો એ ઋણાનુબંધ સમજીને, બસ ઋણાનુબંધ સમજીને એને સ્વીકારજો, એને ધન્યવાદ આપજો, પણ બીજી આશા કરતા નહીં.